નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે એક એવા આધુનિક ઔદ્યોગિક શહેરની વાત કરવાના છીએ જેની અંદર એવા રહસ્ય છુપાયેલા છે જે આપણા લેખિત ઇતિહાસ કરતાં પણ જૂના છે. ખરેખર આ એક એવી અદ્ભુત યાત્રા છે જ્યાં શુદ્ધ પૌરાણિક કથાઓ અને વૈશ્વિક વ્યાપારનો ઇતિહાસ એકબીજા સાથે એકદમ રોમાંચક રીતે જોડાય છે. તો શરૂઆત એક એવા સવાલથી કરીએ જે કદાચ ભારતના પશ્ચિમ કાંઠાને જોવાનો તમારો નજરિયો જ બદલી નાખશે. વિચારો, ગુજરાતનું એવું કયું શહેર છે જે કાશી અને અયોધ્યા જેટલું જ પ્રાચીન છે અને જ્યાં આજ સુધી સતત લોકો વસવાટ કરતા આવ્યા છે? કોઈ અંદાજો છે? વેલ, સાચો જવાબ છે ભરૂચ. આજના આ વિશ્લેષણમાં આપણે આ મુદ્દાઓ પર નજર કરીશું. ભરૂચનો પ્રાચીન ઉદ્ભવ, ભૃગુ ઋષિ અને નર્મદાનો મહિમા, ત્રિદેવોની પરીક્ષા અને અવતારો, જ્યોતિષશાસ્ત્રનો જન્મ, બારીગાઝા નામનું વૈશ્વિક બંદર અને તેનો જીવંત સાંસ્કૃતિક વારસો. આ આખો પ્રવાહ આપણને પૌરાણિક કાળથી લઈને સીધા પ્રથમ સદીના રોમન બંદર સુધી લઈ જશે. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ભરૂચનો પ્રાચીન ઉદ્ભવ અને આ શહેરના નામનો રોમાંચક ઇતિહાસ. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ શહેરનું પ્રાચીન નામ કેવી રીતે પડ્યું. જુઓ, મહર્ષિ ભૃગુ અને નદીના પટમાં આવેલો કાચબાની પીઠ જેવો ભૌગોલિક ટેકરો, જેને આપણે કચ્છ કહીએ છીએ, બસ આ બંનેના જોડાણથી આ પ્રદેશનું નામ પડ્યું ભૃગુ કચ્છ. અને હા, આ જ નામ સમય જતાં ઐતિહાસિક ગ્રંથોમાં ભરૂ કચ્છ બન્યું અને આજે આપણે તેને ભરૂચ તરીકે ઓળખીએ છીએ. છે ને કમાલની વાત? હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ભૃગુ ઋષિ અને નર્મદા નદી, જે ખરા અર્થમાં આ શહેરના આધ્યાત્મિક સ્તંભો છે. નર્મદા, આ શબ્દનો શાબ્દિક અર્થ જ થાય છે આનંદ આપનારી. નર્મ એટલે કે આનંદ અને દા એટલે આપનારી. પણ સમજવા જેવી વાત એ છે કે આ માત્ર કોઈ પાણીનો સ્ત્રોત નથી. હિન્દુ માન્યતાઓ અનુસાર આ ભગવાન શિવના પરસેવાના એક ટીપામાંથી ઉત્પન્ન થયેલી સાક્ષાત જીવંત દેવી છે, જેને આપણે રેવા પણ કહીએ છીએ. અને જો પવિત્રતાની વાત કરીએ તો પ્રાચીન ગ્રંથોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, સરસ્વતી નદીમાં 3 દિવસ સ્નાન કરો, યમુનામાં 7 દિવસ અથવા ગંગા નદીમાં તરત જ સ્નાન કરવાથી પાપમુક્તિ મળે છે, રાઈટ? પણ નર્મદા નદીનો મહિમા એટલો અદ્ભુત છે કે તમારે સ્નાન કરવાની પણ જરૂર નથી. માત્ર તેના દર્શન કરવાથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. આ ખરેખર એક અજોડ બાબત છે. આ આધ્યાત્મિક ભૂમિ પર કેટલાક મોટા પૌરાણિક ઘટનાક્રમ પણ થયા છે. ચાલો જોઈએ આપણો ત્રીજો વિભાગ, ત્રિદેવોની પરીક્ષા અને દિવ્ય અવતાર. અહીં એક અત્યંત મહત્વનો પૌરાણિક કિસ્સો છે. વિચારો, કેવી રીતે ભૃગુ ઋષિએ નિર્ભયતાથી ખુદ ત્રિદેવોની પરીક્ષા લીધી. પહેલા ચરણમાં બ્રહ્માજી દ્વારા તેમની અવગણના થઈ, જેનાથી બ્રહ્માજીનો રજોગુણ જણાયો. બીજા ચરણમાં ઋષિએ શિવજીને મળવાની ના પાડીને તેમને ક્રોધિત કર્યા, જેનાથી શિવજીનો તમોગુણ દેખાયો. અને અંતે તેમણે સાક્ષાત ભગવાન વિષ્ણુની છાતી પર સીધો પ્રહાર કર્યો. આ વાર્તાનો ક્લાઇમેક્સ ખરેખર અદ્ભુત છે. વિષ્ણુ ભગવાને ક્રોધિત થવાને બદલે જે કર્યું તે સાંભળીને તમે પણ દંગ રહી જશો. તેમણે અત્યંત નમ્રતાપૂર્વક ભૃગુ ઋષિને પૂછ્યું, હે મહર્ષિ, મારી કઠોર છાતી પર પ્રહાર કરવાથી આપના કોમળ ચરણોમાં વાગ્યું તો નથી ને? અહંકારનો આવો સંપૂર્ણ અભાવ અને ક્ષમાશીલતા, આ જ ઘટનાથી ભગવાન વિષ્ણુનો સત્વગુણ સાબિત થયો અને તેઓ સર્વશ્રેષ્ઠ કહેવાયા. હવે આ પૌરાણિક રોમાંચ સીધો જ ભરૂચના સ્થાનિક દશાશ્વમેધ ઘાટ સાથે જોડાય છે. અહીં 100નો આંકડો બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે અહીં જ દાનવીર રાજા બલિએ આખા બ્રહ્માંડ પર પોતાનું શાસન સ્થાપવા માટે પૂરા 100 વિશાળ અશ્વમેધ યજ્ઞો કરવાનું આયોજન કર્યું હતું, એકદમ વિશાળ પાયે. અને અહીં જ એ નાટ્યાત્મક ઘટના બને છે જ્યારે ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા આવે છે. માત્ર 3 જ ડગલા અને વામન ભગવાને આખી રમત પલટી નાખી. પહેલા પગલામાં આખી પૃથ્વી માપી લીધી, બીજામાં આકાશ અને સ્વર્ગ, અને ત્રીજું પગલું તે સીધું જ રાજા બલિના મસ્તક પર મુકાયું. અને આ બધું જ અહીં આ નર્મદા કિનારે જ થયું હતું. પૌરાણિક કથાઓથી થોડા આગળ વધીએ આપણા ચોથા વિભાગ પર, જ્યોતિષશાસ્ત્રનો જન્મ અને ભૃગુ સંહિતાનું સર્જન. નર્મદાના આ જ શાંત અને પવિત્ર કિનારે બેસીને મહર્ષિ ભૃગુએ પોતાના દિવ્ય જ્ઞાનથી ભૃગુ સંહિતાની રચના કરી હતી. જ્યોતિષશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો જાણે જ છે કે આ કોઈ સામાન્ય ગ્રંથ નથી.
એવું માનવામાં આવે છે કે આ પૃથ્વી પર જન્મ લેનારા પ્રત્યેક મનુષ્યના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની સચોટ માહિતી આમાં આપેલી છે. ખરેખર એક મહાન બૌદ્ધિક વારસો. હવે શાંતિ અને આધ્યાત્મિકતાથી સીધા શિફ્ટ થઈએ આપણા 5મા વિભાગ પર, બારી ગાઝા, એક વૈશ્વિક બંદર અને પ્રાચીન વ્યાપારિક મથક. જરા વિચારો, પ્રથમ સદીની આસપાસ ગ્રીક અને રોમન વ્યાપારીઓને કદાચ અહીંની પૌરાણિક કથાઓ વિશે કંઈ જ ખબર નહીં હોય. પણ હા, તેઓ આ જ આધ્યાત્મિક જમીનને એક અત્યંત વ્યસ્ત, ધમધમતા ઇન્ટરનેશનલ ટ્રેડ હબ તરીકે બહુ સારી રીતે ઓળખતા હતા. ગ્રીક પુસ્તકોમાં નોંધાયા મુજબ તેઓ આ બંદરને બારી ગાઝા કહેતા હતા. અહીંની વાસ્તવિકતા ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે. જે સ્થળ એક પ્રાચીન ઋષિનો આશ્રમ હતું, તે જ સ્થળ પ્રાચીન સિલ્ક રૂટનું એક અત્યંત મહત્વનું સેન્ટર પણ હતું. એક તરફ જુઓ તો અહીંથી રેશમ, મસાલા અને અકીક જેવા કિંમતી પથ્થરોની મોટા પાયે નિકાસ થતી હતી, અને તેની સામે સોનું, ચાંદી અને વિદેશી દારૂનો જંગી જથ્થો જહાજો ભરીને આયાત થતો હતો. આ કોન્ટ્રાસ્ટ ખરેખર અદ્ભુત છે. અને છેલ્લે ચાલો જોઈએ આપણો 6થો વિભાગ, જીવંત સાંસ્કૃતિક વારસો. આ ઇતિહાસ આજે પણ કેવી રીતે ધબકે છે તે જોઈએ. આ આધુનિક શહેરનો વારસો આજે પણ કેટલો ભવ્ય છે તે આ 400ના આંકડા પરથી સમજી શકાય છે. આ 400 વર્ષ જૂનો મેઘરાજા ઉત્સવ છે. આજે પણ અહીં વરસાદના દેવતાના સન્માનમાં માટીની વિશાળ મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ કોઈ મ્યુઝિયમમાં રખાયેલો ઇતિહાસ નથી, આ શહેરની જીવનશૈલીનો એક જીવંત હિસ્સો છે. તમે જુઓ, પ્રાચીન ભૃગુ ઋષિના મંદિરથી લઈને સદીઓથી ચાલ્યો આવતો અલગ અલગ ધર્મો વચ્ચેનો સુમેળ, આજના રોજિંદા જીવનનું દરેક પાસું આ બેવડા ઇતિહાસનો જ પડઘો છે. દર વર્ષે ઉજવાતી નર્મદા જયંતી હોય કે પછી નર્મદાની રેતીમાં શેકાયેલી એ પ્રખ્યાત ખારી સિંગનો ટેસ્ટ હોય, આ બધું જ આપણને એ પ્રાચીન વારસાની યાદ અપાવે છે. તો હવે જ્યારે પણ તમે ભરૂચમાં નર્મદા નદી પસાર કરો ત્યારે એક ક્ષણ માટે જરૂર વિચારજો, શું તમે ફક્ત આધુનિક ફેક્ટરીઓ અને ઉદ્યોગો જ જોઈ રહ્યા છો? કે પછી તમે એ જ પવિત્ર જમીન પર ઊભા છો જ્યાં ક્યારેક ખુદ દેવતાઓ અને ઋષિઓ વિહરતા હતા અને જ્યાંથી આખા વૈશ્વિક સામ્રાજ્યોનો વેપાર થતો હતો? આ ભૂમિનો ઇતિહાસ માત્ર ભૂતકાળ નથી, એ આજની વાસ્તવિકતા છે. બસ આજના આ વિશ્લેષણમાં આટલો જ. આશા છે કે તમને આ સફરમાં કંઈક નવું જાણવાની મજા આવી હશે.